ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગરની અંદર યોજાઈ બેઠક। પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ઉપસ્થિત રહ્યા। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। તો CR પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ આ બેઠકની અંદર ઉપસ્થિત રહ્યા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ આ બેઠકનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું। તેમાં અનેક એવા દિગ્ગજ ચહેરાઓ હતા કે જેઓ લાંબા સમયથી ગુજરાતની રાજનીતિને સારી રીતના સમજે છે અને સાથે સાથે જે આ બેઠકોનો દોર ચાલી રહ્યો છે, આ બેઠકોની અંદર એ બધાના એ અભિપ્રાયો છે તે લેવામાં આવ્યા હતા। બધા અલગ અલગ વિસ્તારોને સારી રીતના વાકેફ છે, એટલે સૌરાષ્ટ્રથી લઈ અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત, કચ્છ સહિતના દિગ્ગજ નેતાઓની આ બેઠકમાં હાજરી જોવા મળી હતી। અમુક એવા દિગ્ગજ નેતાઓ કે જે એ ભૂતકાળમાં મંત્રી પદ ઉપર હતા, તેવા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ છે તે પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા। તેને જ લઈ આ મેરેથોન બેઠક છે। આ બેઠકની અંદર કેવા પ્રકારના મુદ્દાઓની ચર્ચા થઈ હોઈ શકે, અથવા તો આ શું આ બેઠક પછી આજે ગમે ત્યારે નામો જાહેર થાય તેવી કેટલી શક્યતા, તેને લઈ ફોન લાઈન પર એ પ્રદીપ જોડાયેલા છે। પ્રદીપ, ભારતીય જનતા પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક, દિગ્ગજ નેતાઓની હાજરી અને જે ચર્ચાઓ ચાલી રહી છે કે આજે મોડી રાત સુધીમાં અથવા તો કાલ સવાર સુધીમાં નામ છે તેની જાહેરાત કરી દેવામાં આવે। બિલકુલ કૃણાલ, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે વહેલી સવારેથી લગભગ 11 વાગ્યાની આસપાસથી એક બાદ એક મેરેથોન બેઠકો જે છે તે ચાલી રહી છે। મુખ્યમંત્રીની અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકની અંદર પ્રદેશ ભાજપના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, CR પાટીલ સહિતના દિગ્ગજ નેતાઓ છે। આ સાથે જ બપોર બાદનો સમયગાળો જે છે તે મેરેથોન બેઠકની અંદર મહત્વપૂર્ણ રહ્યો કે જ્યાં પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જે બેઠકો મળી હતી, બેઠકોની અંદર મહત્વપૂર્ણ ચર્ચાઓ બપોર બાદ, એટલે કે જે મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ખાતે જે જિલ્લાઓની અંદર નિરીક્ષકો મોકલવામાં આવ્યા હતા, એ ત્રણ નિરીક્ષકો પણ આ બેઠકની અંદર બોલાવવામાં આવ્યા હતા। એટલે કે તેમની સાથે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી કે અમે ઉમેદવારોની આ યાદીઓ ફાઇનલ કરી છે, તેની અંદર કોઈ એટલા બદલી કે કેમ। અને મહત્વપૂર્ણ વાત એ કે અમદાવાદને લઈને એક મહત્વપૂર્ણ ચર્ચાઓ ચાલી હતી, કેમ કે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર વર્ષ 2021માં જે પરિણામો આવ્યા હતા, એ પરિણામો ફરી એકવાર વખત લાવવા માટે ભાજપે કમર કસી છે અને સાથે જ અન્ય મહાનગરપાલિકાઓની અંદર વધતા એ દરેક રાજકીય પાર્ટીના ગ્રાફને કેવી રીતે અટકાવી શકાય, તેની સામે ઉમેદવારો કઈ રીતે ઉતારવા, નો રિપીટ થિયરી કે પછી રિપીટ થિયરીમાં અપનાવવા, કેટલા ઉમેદવારોને રિપીટ કરવા અને વય મર્યાદા જે ભાજપે નક્કી કરી છે એ ક્રાઇટેરિયા મુજબ ભાજપ કઈ રીતે ઉમેદવારો નક્કી કરે તેને લઈને ગહન ચર્ચાઓ ચાલી હતી। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।